સૌથી પહેલા તો આજે આ ખેડૂત પશુપાલક મહાપંચાયતની અંદર પધારેલા સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ ગામડામાંથી દૂર દૂરથી પધારેલા આપ સૌ ખેડૂતો, પશુપાલકો, આગેવાનશ્રીઓ, વિવિધ દૂધ ઉત્પાદક મંડળીના આગેવાનશ્રીઓ, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, મીડિયા મિત્રો, બધાનું હું બે હાથ જોડીને ખૂબ ખૂબ સ્વાગત કરું છું, સૌને પ્રણામ કરું છું. મંચ ઉપર ઉપસ્થિત અમારા આમ આદમી પાર્ટીના માનનીય પ્રભારી ગોપાલ રાય સાહેબ અને આમ આદમી પાર્ટીને નેતૃત્વ આપી રહ્યા છે એવા અમારા સૌના આગેવાન, ગુજરાતના ખેડૂત નેતા માનનીય સિદ્ધાર્થભાઈ ગઢવી, હેમંતભાઈ ખવા, અમારા ધારાસભ્ય અને મંચ ઉપર ઉપસ્થિત તમામ અમારા નેતાગણ. દોસ્તો, આજે આપણે અહીંયા ખેડૂત મહાપંચાયતમાં એકઠા થયા છે કે એક રીતે દુર્ભાગ્યની બાબત છે કે આઝાદીના 75 વર્ષ પછી પણ આપણે રોજ જાગીને આપણા હક માટે, આપણા અધિકાર માટે, આપણી માંગણી તો માન્ય રાખે નહીં, ઉપર જે આપણને માર મારે એના ઉપર જે આપણા ઉપર એફઆઈઆર વળી પાછા નવા નવા વિષય કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, ગામડાઓનો બનેલો દેશ છે. ગામડાના બનેલા દેશમાં, ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોએ, ગામડાના માણસે રોજ જાગીને આંદોલન કરવા પડે, ધરણા કરવા પડે, પોતાની માંગણી માટે સડક ઉપર ઉતરવું પડે, એનાથી મોટો દુઃખનો અને દુર્ભાગ્યનો વિષય હોય છે. દુનિયાની અંદર 150 જેટલા દેશ છે. દુનિયાના કોઈ દેશના ખેડૂતને કે પશુપાલકને ક્યારે રસ્તા જામ નથી કરવા. ભારતમાં શું તકલીફ છે, આપણા દેશમાં, આપણા રાજ્યમાં શું તકલીફ છે કે છાસ માટે આપણે આંદોલન કરવા પડે. અને એક મુદ્દો હોય તો બરાબર છે, હજારો મુદ્દાઓ, હજારો સમસ્યાઓથી આપણું જીવન ઘેરાયેલું છે. મિત્રો, મારે આજે તમને આ દૂધ બાબતે વાત કરવી છે કે દૂધ જે છે આપણા ભારતની પરંપરામાં, આપણી સનાતન વ્યવસ્થામાં દૂધ એ માત્ર વ્યવસાય નથી, આપણી આસ્થા સાથે જોડાયેલો વ્યવસાય છે. આપણી આસ્થા જોડાયેલી છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ ગાયો ચરાવવા જતા, એ દૂધ ઉત્પાદન થતું, એનું માખણ મથુરામાં વેચવા જતા. આપણી ધાર્મિક વ્યવસ્થાની અંદર પણ દૂધ અને ગાય અને પશુપાલનનું મહત્વ છે. દૂધનો વ્યવસાય એ પવિત્ર વ્યવસાય છે, પણ આ સફેદ દૂધના વ્યવસાયમાં ભાજપે કાળા કામ કરવાનો જે ધંધો ચાલુ કર્યો છે એને ભગવાને માફ ન કરવા જોઈએ. દૂધનો વ્યવસાય પવિત્ર વ્યવસાય છે. આ સાબરકાંઠામાં, કયા બનાસકાંઠામાં ગામડાના વ્યક્તિઓ પાસે આવકનું સાધન છે શું? સૂકી ખેતી, પાણી ઓછું, થોડું ઘણું ચોમાસામાં ભગવાન ભરોસે વરસાદ આવે અને જેટલો વરસાદ આવે એમાં થોડું ઘણું પાકે, પછી 12 મહિના જીવવાનું શેના આધારે? કોઈ ઉદ્યોગ નહીં, કોઈ રોજગાર નહીં. અને એટલા માટે આપણા જેવા માણસોને રોજગારીનો એકમાત્ર આધાર પશુપાલન છે કે ઘરે 2, 5, 10 ભેંસો કે ગાયો રાખે, થોડું ઘણું દૂધ ઉત્પાદન થાય, ડેરીમાં ભરે, 4 પૈસા કમાય તો આખું ઘર સુખેથી જીવે. આપણા માટે રોજગારીનો એકમાત્ર જે વિકલ્પ છે પશુપાલન. આપણી રોજગારીના વિકલ્પને ભાજપે 2 નંબરની કમાણી કરવાનો ધંધો બનાવી દીધો. દોસ્તો, મારે આજે સાબર ડેરીની સ્થાપનામાં મહત્વનો ફાળો ભજવનાર ભૂરાભાઈ પટેલને યાદ કરવા છે. બનાસ ડેરીની અંદર દલબાભાઈ
આપણી ભાજપનું બટન કેમ દબાઈ જાય છે? હજારો લોકો 5 વર્ષ સુધી ફરિયાદો કરે છે. ખેડૂત હોય, યુવાન હોય, મહિલા હોય, વંચિત વર્ગના માણસ હોય, શહેરોના હોય, ગામડાના હોય, હજારો પ્રશ્નો 5 વર્ષ સુધી પૂછે. મત આપવા જાય ત્યારે ઈવીએમ માં જોવે કે આપણી જ્ઞાતિનો કયો છે, જેની અટક આપણી જ્ઞાતિ હારે મેચ થતી હોય ને એનું બટન દબાવીને પાછા આવી આવે. આ ઇટાલિયા છે તો કઈ જ્ઞાતિનો છે? આપણો હોય તો બટન દબાવું. આ ગઢવી કઈ જ્ઞાતિના છે? આ કરમના કોણ છે? ખવા કોણ છે? આપણે બૂથમાં જઈને આપણી જ્ઞાતિનો કોણ છે એ વર્ષોથી જોતા આવ્યા. આપણી જ્ઞાતિનો નેતા ચૂંટણી જીતી જાય અને આપણું ભલું થઈ જાય તો કોઈ જ્ઞાતિએ રોડ ઉપર આવવાની જરૂર નહોતી. ગુજરાતની તમામ ડેરીમાં જે તે જિલ્લામાં બહુમતી ધરાવતી જ્ઞાતિના લોકો વહીવટકર્તા તરીકે બેઠા છે. છતાંય કઈ જ્ઞાતિનું ભલું થયું? સામાન્ય ગામડાના ગરીબ ખેડૂતનું તો વર્ષો પહેલા શોષણ થતું હતું, અત્યારે શોષણ થાય છે. દોસ્તો, આપણે આપણા આત્મા જગાડવો પડશે. અશોકભાઈએ જે શહીદી વાળી છે એ શહીદી જો આપણે આંખ ન ઉઘાડે તો કોઈ ન્યાયતંત્રને એફઆઈઆર ને જામીન બામીનનો કોઈ મતલબ નથી રહેતો. એક માણસના જીવનનું બલિદાન એ કરોડો લોકોની આંખ ઉઘાડનાર હોવું જોઈએ. અને કરોડો લોકોની આંખ ન ઉઘડે તો કોર્ટ કચેરી સરકાર ફરકાર કોઈ મતલબ વગરની વાત છે. જો એક માણસની શહીદી પછી આપણે જાગીએ નહીં. મિત્રો, હું ખેડૂતના દીકરા તરીકે, ગામડાના યુવાન તરીકે, તમારા નાના દીકરા તરીકે વિનંતી કરું છું કે મનને ઢંઢોળો, પોતાની જાતને ઢંઢોળો, હાથમાં જગાડવાનું કામ કરો. કે ગુજરાતમાં જે સરકાર બેઠી છે, ભાજપના માણસો બેઠા છે, શું એ યોગ્ય કરી રહ્યા છે? શું એ વ્યાજબી છે? તમે વિચારો કે હું ગામડામાં મોટો થયો છું. આપણી માતાઓ, આપણી દીકરીઓ, આપણી બહેનો સવારમાં વહેલા 4-5 વાગ્યે જાગે, ઢોરને નીર નાખવી, ખાણ નાખવું, સમયસર પાણી પાવું, એ બીમાર છે કે નહીં એનું ધ્યાન રાખવું, વાસીદા કરવા, છાણ વાસીદાના ટોપલા લઈને દૂર નાખવા જવું. આટલી આપણી બહેનો દીકરીઓ મહેનત કરે, આટલી મજૂરી કરે, 2-5-10 લીટર દૂધનું ઉત્પાદન બહેનો કરે અને બહેણીમાં ભરીને આપવા જાય. એના પ્રત્યે કોઈને સંવેદનશીલતા નથી કે આપણી બહેનો કેટલી મહેનત મજૂરી કરીને દૂધ ઉત્પાદન કરે છે. બધાને ગરીબ માણસે ઉત્પાદન કરેલા દૂધમાંથી કમાઈ લેવું છે. બધાને કરોડપતિ થઈ જવું. તમે વિચાર કરો કે આખા ગુજરાતના જેટલા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ છે, એ બનાસ હોય કે સાબર હોય કે સર્વોત્તમ હોય કે સાવજ હોય કે મધુર હોય, આખા ગુજરાતના દૂધ સંઘ આખરે તો અમૂલમાં દૂધ આપે છે, આ ફેડરેશનમાં દૂધ આપે છે. વિચાર કરજો દોસ્તો કે ફેડરેશન દ્વારા ગુજરાતના તમામ જિલ્લા સંઘોને એક સરખો ફેટનો ભાવ ગોઠવવામાં આવે. કેમ કે ફેડરેશન એક જિલ્લાને વધારે, એક જિલ્લાને ઓછો નહીં આપી શકે. ફેડરેશનનો ભાવ સમાન હોય છે, પણ જિલ્લા સંઘમાં ક્યાંક ફેટનો ભાવ 8 રૂપિયા, ક્યાંક 9 રૂપિયા, ક્યાંક 7 રૂપિયા. તમે વિચારો કે કરોડો રૂપિયા ભાજપના માણસો ખાઈ જાય છે અને પૈસા ક્યાં વપરાય છે? હું આજે આ મંચ ઉપરથી ખુલ્લેઆમ જાહેરમાં કહું છું કે આપણી બહેનોએ વહેલા જાગીને સવારના 4 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી પશુઓ પાછળ જે મહેનત કરે અને જે દૂધ ઉત્પાદન કરે અને કરોડો લીટર દૂધ સંઘમાં અને સંઘના માધ્યમથી ફેડરેશન
મારી વાત સાચી છે કે ખોટી? નહીં નફો નહીં નુકસાન, એનું નામ સહકાર. આજ શું થયું છે? ખેડૂતને નહીં નફો અને ભાજપને નહીં નુકસાન, ભાજપને કાયમ નફો.